વડોદરામાં વીજ ચોરી સામે કડક કાર્યવાહી, લાખો રૂપિયાની વીજ ચોરી ઝડપાઈ. મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડની ચેકિંગ સ્ક્વોડ દ્વારા વડોદરા શહેરના બરોડા સિટી સર્કલ હેઠળ આવતા વિસ્તારોમાં વ્યાપક દરોડા પાડીને વીજ ચોરી સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. દરોડામાં માંડવી, પાણીગેટ અને વાડી સબ ડિવિઝનના વિસ્તારો, દૂધવાલા મોહલ્લો, ચોડીવાલી ગલી, ચીપોવાડ, ભદ્ર કચેરી, સરસિયા તળાવ, યાકુતપુરા, શેખ ફરીદ મોહલ્લા, અજવડી મિલ, હજરત એપાર્ટમેન્ટ, જૂની ગળી, મોગલવાડા, મટન માર્કેટ, કહાર મોહલ્લો, નાસિર બાપુ પાર્ક, મેમણ કોલોની, સ્લમ ક્વાર્ટર્સ, જહાંગીરપુરા, ગોયા ગેટ, VSUP આવાસ, સોમા તળાવ પાસે, વતફળિયું, પાંજગર મોહલ્લો, ગેંડા ફળિયું, રાવત શેરી, અલીફનગર, હાથીખાના, નવાપુરા, મહેબૂબપુરા, ખારવાવાડ, કહાર મોહલ્લો અને કેવડાબાગ જેવા વિસ્તારોમાં કુલ 1222 વીજ કનેક્શનો ચેક કરવામાં આવ્યા હતા. કામગીરી દરમિયાન કુલ 51 વીજ ચોરીના કેસ ઝડપાયા હતા. તમામ કેસમાંથી અંદાજિત 60 લાખ રૂપિયાનું પુરવણી બિલ બનશે તેવું જાણવા મળે છે. આનો લોડ લેવડાયેલો ને પોલીસ વાળાને આપણે બોલાવો. અંદરનો એક પેલા જાળી